નમસ્કાર મિત્રો, ગ્રામર ઇન ગુજરાતી ચેનલમાં આપણું સ્વાગત છે. આજે આપણે સિન્સ અને ફોર પ્રેપોઝિશન્સ વિશે ચર્ચા કરીશું. સિન્સ પ્રેપોઝિશન નિશ્ચિત સમય માટે વપરાય છે, જ્યારે ફોર પ્રેપોઝિશન અમુક નિશ્ચિત સમયગાળા માટે વપરાય છે. કોઈ પણ સમયની પાછળ થી એવું આપેલું હોય તો સિન્સ પ્રેપોઝિશન આવે છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે સવારથી, સાંજથી, બપોરથી, સોમવારથી, મંગળવારથી, બુધવારથી, ઉનાળાથી કે ચોમાસાથી, જાન્યુઆરીથી કે માર્ચથી, 2001થી, 2005થી, આવા નિશ્ચિત સમય પોઈન્ટથી શરૂઆત થાય ત્યારે સિન્સ પ્રેપોઝિશન વપરાય છે. અહીંયા એવા જ પોઈન્ટ ઓફ ટાઈમના ઉદાહરણો આપેલા છે. જોઈએ. સિન્સ મંડે, સોમવારથી. સિન્સ સેટરડે, શુક્રવારથી. સિન્સ જાન્યુઆરી, જાન્યુઆરીથી. સિન્સ એપ્રિલ, એપ્રિલ મહિનાથી. સિન્સ 1980થી. સિન્સ 1990થી. સિન્સ મોર્નિંગ, સવારથી. સિન્સ આફ્ટરનૂન, બપોરથી. સિન્સ ઇવનિંગ, સાંજથી. સિન્સ સનરાઈઝ, સૂર્યોદયથી. સિન્સ સનસેટ, સૂર્ય આથમો ત્યારથી. સિન્સ મિડનાઇટ, મધ્યરાત્રિથી. અહીંયા બધા જ ઉદાહરણોમાં પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે નિશ્ચિત પોઈન્ટથી સમયની શરૂઆત થઈ છે, એટલા માટે સિન્સ પ્રેપોઝિશનનો ઉપયોગ થયો છે. હવે આપણે ઉદાહરણો દ્વારા સમજીએ. ઉદાહરણ 1. રોશની સવારથી વાંચી રહી છે. રોશની હેઝ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ. રાહુલ સવારથી રમી રહ્યો છે. રાહુલ હેઝ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. મેહુલ રવિવારથી અહીં છે. મેહુલ હેઝ બીન હિયર સિન્સ સન્ડે. તે જાન્યુઆરીથી તૈયારી કરી રહ્યો છે. હી હેઝ બીન પ્રિપેરિંગ સિન્સ જાન્યુઆરી. મનોજ દિવાળીથી હોસ્ટેલમાં છે. મનોજ હેઝ બીન ઇન ધ હોસ્ટેલ સિન્સ દિવાળી. અહીંયા બધા જ ઉદાહરણોમાં પોઈન્ટ ઓફ ટાઈમની વાત કરવામાં આવી છે, તેથી સિન્સ પ્રેપોઝિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે આપણે ફોર પ્રેપોઝિશન્સ વિશે જોઈશું. ફોર પ્રેપોઝિશનના ઉપયોગો: ડ્યુરેશન ઓફ ટાઈમ, અમુક સમયગાળા માટે. પર્પોઝ, હેતુ માટે. તેમજ એક્સચેન્જ, કોઈ વસ્તુ બદલવી હોય અથવા બદલામાં કંઈક આપવું હોય ત્યારે પણ ફોર પ્રેપોઝિશન્સ વપરાય છે. ડ્યુરેશન ઓફ ટાઈમ, અમુક સમયગાળા માટે કેટલાક ઉદાહરણો આપેલા છે તે આપણે જોઈએ. ફોર અ મિનિટ, મિનિટ માટે. ફોર 10 મિનિટ્સ, 10 મિનિટ માટે. ફોર 3 અવર્સ, 3 કલાક માટે. ફોર 5 ડેઝ, 5 દિવસ માટે. ફોર 2 મંથ્સ, 2 મહિના માટે. ફોર મેની યર્સ, ઘણા વર્ષો માટે. ફોર મેની સેન્ચુરીઝ, ઘણી સદીઓ માટે. ફોર અ વાઇલ, થોડા સમય માટે કે ક્ષણ માટે. ફોર અ લોંગ ટાઈમ, ઘણા લાંબા સમય માટે. ફોર અ લોંગ પીરિયડ, તેનો પણ મિનિંગ એ જ થાય છે. ફોર અ મોમેન્ટ, થોડી વાર માટે કે ક્ષણ માટે. ફોર એવર, હંમેશ માટે. અહીંયા બધા જ ઉદાહરણોમાં અમુક સમયગાળો દર્શાવેલો છે, તેથી ફોર પ્રેપોઝિશનનો ઉપયોગ થયો છે. રાહુલ 2 કલાકથી વાંચી રહ્યો છે. રાહુલ હેઝ બીન રીડિંગ ફોર 2 અવર્સ. પવન 2 કલાકથી દોડી રહ્યો છે. પવન હેઝ બીન રનિંગ ફોર 2 અવર્સ. હું ઘણા સમયથી તૈયારી કરી રહ્યો છું. આઈ હેવ બીન પ્રિપેરિંગ ફોર અ લોંગ ટાઈમ. અહીંયા બધા જ ઉદાહરણોમાં સમયગાળાની વાત કરવામાં આવી છે, તેથી ફોર પ્રેપોઝિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હેતુ માટે કઈ રીતે ફોર પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે તે આપણે ઉદાહરણો દ્વારા સમજીએ. પ્રથમ ઉદાહરણ છે, મહેશ ભણવા માટે ગાંધીનગર જાય છે. મહેશ ગોઝ ટુ ગાંધીનગર ફોર સ્ટડી. બીજું ઉદાહરણ, તે રમવા માટે અહીં આવ્યો. હી કેમ હિયર ફોર પ્લે. ઉદાહરણ 3, તે પૈસા માટે રડી રહ્યો છે. હી ઇઝ ક્રાઇંગ ફોર મની.
અહીંયા ત્રણેય ઉદાહરણોમાં ભણવા માટે, રમવા માટે અને પૈસા માટે આ ત્રણેય હેતુ સિદ્ધ કરવા માટે કંઈ કરી રહ્યો છે, એટલા માટે ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ થયો છે. કંઈક વસ્તુ કે પૈસા આપીને તેના બદલામાં વસ્તુ ખરીદવામાં આવે છે ત્યારે ફોર પ્રિપોઝિશનનો પ્રયોગ થાય છે. ઉદાહરણ 1, મેં 50 રૂપિયામાં પુસ્તક ખરીદ્યું. આઈ બોટ અ બુક ફોર ₹50. મેં દુકાનદારને 50 રૂપિયા આપ્યા, તેના બદલામાં તેણે મને પુસ્તક આપ્યું. માલિકે કામના બદલે પૈસા આપ્યા. ઓનર ગેવ મી મની ફોર વર્ક. તમે કોઈના ત્યાં કામે જાઓ ત્યારે તે કામ કરો તેના બદલામાં પૈસા મળે છે, એટલા માટે ફોર પ્રપોઝિશનનો ઉપયોગ થાય છે. દુકાનદારે પૈસાના બદલે મને પેન આપી. ધ શોપકીપર ગેવ મી અ પેન ફોર અ મની. એટલે પૈસા આપી અને તેના બદલામાં પેન મળી, એટલા માટે ફોર પ્રપોઝિશનનો ઉપયોગ થયો છે. અહીંયા ત્રણેય ઉદાહરણોમાં પૈસા કે કામ કરીને તેના બદલામાં વસ્તુ કે પૈસા મેળવવામાં આવે છે ત્યારે ફોર પ્રપોઝિશન વપરાય છે. બંને પ્રપોઝિશનના કોન્સેપ્ટ ખૂબ જ સારી રીતે સમજ્યા. મિત્રો, આ બંને પ્રપોઝિશનો કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વના છે. તેથી એકવાર ન સમજાય તો બીજી વાર જોજો, અને તેમ પણ ન ખબર પડે તો વિડીયોને પોઝ કરી અને જોજો. મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને દરેક મિત્રો સુધી પહોંચાડજો, જેથી દરેક વિદ્યાર્થીઓ આ ચેનલનો લાભ મેળવે. અસ્તુ. જય હિન્દ.